ત્યાં સાખી લખાણી, અજગર કરે ન ચાકરી, પંછી કરે ન કામ, દાસ મલુકા યુ કઈના સબકા દાતા મેરે રામ. અને લાગી વાલાઓ પછી આળા કરી નાખી. આલસી પીર, આલસુ કે પીર, કઈ કામ જ નહીં કરવાનું. એમાં જીનગરમાં રહેતા ત્યાં મુસ્લિમ શાસન અને બાપુના સેવકો બધા વધ્યા. પછી આખું ગામ, પૂર્ણ ગામ બાપુનું સેવકું થઈ ગયું બધું. બધા આળહુડા, બધા આખું નગર આળહુડું થઈ ગયું. પ્રધાને રાજાને કીધું કે મુસ્લિમ બાદશાહ હતો રાજા, કે આપણા ગામમાં કોઈક સાધુ એવા જ નથી, આખા ગામને આળહુડું કરી નાખ્યું, કઈ કામ જ નથી કરતા. બાપુ પણ બેઠા છે દીકરા. અને બીજા રાજને ખબર પડશે ને ચડાઈ કરશે ને, અમને રાજ હારી જવું આપણે. તો રાજાએ બાદશાહે હુકમ શું કર્યો ખબર? મુસ્લિમ રાજાએ કે બધાને હળગાઈ નાખો, કાંટા નાખી વાડી જેવું કરજો સોય ફરતું. કોઈ હલે એમ તો છે નહીં કે એમાં કોઈ, તો કે વાડ કરો સોય ફરતી, હળગાઈ નાખો બધા. સોય ફરતી વાડ કરી વાળા અને આગ મૂકી ચડાયું બોલવા માંડી. 1000 સેવકો બેઠેલા, વચ્ચે મલુક સાહેબ બેઠેલા. એમાં એક સેવક બોલ્યો ધીમેથી, મલુક સાહેબ આગ લગી, મલુક સાહેબ आग लगी. तो मलुक साहब कह खबर, चुप मार, बोलने में आलस नहीं होती है.